હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તો અત્યારે બપોર થઈ ગઈ છે. આમ તો ગુડ મોર્નિંગ ના કહેવાય, બપોર થઈ ગઈ છે. તો મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને અત્યારે જો બપોર થઈ ગઈ છે, આર્યા સ્કૂલથી આવી ગઈ છે. આર્યાને આજે સ્કૂલમાં યોગ ડે હતો. તો આર્યા આજે જો આવી ક્યારું કેમ છો? તો જો આર્યા આજે છે ને વ્હાઈટ ટી શર્ટ ને બ્લુ જીન્સ પહેર્યું છે. આર્યાને આજે સ્કૂલમાં યોગા ડે હતા ને, એટલે યોગ કરીને આવી છે ને. આરું એકાદું યોગ તો કરીને બતાય. યારું મજા આવી. આર્યાને થોડું શરીર વધી ગયું છે એટલે હજી અત્યારે યોગ નહીં થતા. ગઈ સાલ તો બહુ જ મસ્ત કર્યા હતા નહીં યારું? આમ જો ચલો તો હવે અમે જમી લઈએ. ટાઈગર પણ આવવાની તૈયારી છે. મારે હજી રોટલી બનાવવાની બાકી છે, તો હું રોટલી બનાવી લઉં. ચલો. અત્યારે સાંજ પડી ગઈ છે, પણ આજે તો વરસાદ નથી, તડકો છે. અને આજ તો કીર્તિ પણ વહેલા આવી ગયા છે. આ ટાઈગરને કીર્તિ જોશ ગાડી ચલાવે છે. અત્યારે કંઈક એમાં કરે છે ગાડીમાં. અહીંયા આર્ય છે, એ હોમવર્ક કરે છે. મેં એને કીધું કે અંદર જઈને લખ, પણ ના, આર્ય તો બહાર આવીને લખવા બેઠી છે. જો હોમવર્ક આપ્યું છે આર્ય અંદર બહુ બધું. નહીં યાર, 2 દિવસની રજા છે એટલે નહીં નહીં આજે થોડો તડકો આવ્યો છે, તો ભાઈને બી આજે બધા કપડાં સુકાઈ જશે. કેમ કે 2 દિવસથી કપડાં સુકાયા નથી, બધા એમને છે. આજે કપડાં સુકાઈ જશે થોડા. ગાડી ચલાવે છે. ટાઈગરની ગાડી મસ્ત ચાલે છે, એકદમ સરસ થઈ ગઈ. એટલે આજે કીર્તિ આવી ગયા છે, એટલે ટાઈગર કે પપ્પામાં બહાર જઈએ ગાડી ચલાવે. હું નારિયા હિંચકા ખાઈએ છે. ચલો તો હવે મારે તો રસોઈ કરવાની છે. અત્યારે રસોઈમાં બનાવવાના છે. જે ભાજી લીધી તેમને ભાજીના પરાઠા બનાવવાનો વિચાર છે. જે તાંદળિયાની ભાજી લીધી હતી એના આજે મારે પરાઠા બનાવવાનો વિચાર છે. બપોરના મોગ પડ્યા છે, એટલે અત્યારે ખાલી પરાઠા બનાવવાના છે. શું કહે છે બોલ? આઈતે જે લખાય ના, ઊંધો લખ્યો છે. જે સીધો લખ, આવી રીતે લખાય. ચલો તો હવે અમે રસોઈ કરી લઈએ. તો અત્યારે જો મેં તાંદળિયાની ભાજી લઈ લીધી છે, ધોઈ નાખી છે. અને અત્યારે જો તાંદળિયાની ભાજી છે, થેપલા બનાવવાનો વિચાર છે. જો તાંદળિયાની ભાજી છે ધોઈને પછી એમાં આદું, લસણ અને મરચાંની પેસ્ટ બનાવી છે. અને હું અત્યારે બાજરીનો લોટામાં નાખવાની છું. તમે શું કહે, જુવારનો પણ લોટ નાખી શકો છો, પણ આ ખાવામાં બહુ જ સરસ લાગે, ટેસ્ટી લાગે. અમે આને મૂઠિયાઈ બનાવીએ છીએ, પછી ભાજી બનાવીએ છીએ, પછી થેપલા બનાવીએ છીએ. પણ કીર્તિ સૌથી વધારે થેપલા ભાવે છે, એટલે અત્યારે હું થેપલા બનાવું છું. એટલે થેપલા અને દહીં. ચલો તો હું બનાવી નાખું, પછી તમને બતાવું કેવા બન્યા છે. તો અહીં મેં તાંદળિયાની ભાજી છે એ ધોઈને લઈ લીધી છે. અને લસણ, મરચું અને આદું ત્રણેયની પેસ્ટ કરી લીધી છે. અને અહીં મેં બાજરીનો લોટ લીધો છે. અને બીજું આમાં મરચું આમાં આપણે થોડું લાલ મરચું, પછી હળદર થોડી, અને ધાણા જીરું તો મેં આમાં નાખી દીધું છે પહેલાં જ. અને આમાં આપણે થોડું મીઠું એડ કરી દઈશું. પછી બસ હવે આમાં થોડો લોટ આપણે બાજરીનો ઉમેરી અને પછી એનો આપણે લોટ બાંધી લેવાનો છે. તમે એમાં જુવારનો લોટ પણ એડ કરી શકો છો. બાજરી ના નાખવો હોય તો જુવારનો લોટ પણ સરસ લાગે છે ટેસ્ટમાં એકદમ. તો ચલો હવે હું લોટ બાંધી લઉં. તો ચલો જો આપણો અહીંયા મસ્ત લોટ બંધાઈ ગયો છે. હવે હું થેપલા વણી દઉં. તો ચલો જો આપણું થેપલું વણાઈ ગયું છે અને મેં શેકવા માટે નાખી દીધું છે. અને આને છે ને થોડું ધીમા તાપે શેકીએ એટલે બહુ સરસ થાય છે. ચલો તો જો આપણું થેપલું રેડી થઈ ગયું છે અને દેખવામાં પણ એટલું સરસ લાગે છે.
તો તમે આને કેચઅપ સાથે ખાઈ શકો છો, દહીં સાથે પણ ખાઈ શકો છો. તો જો આપણે અહીંયા થેપલું વળીને રેડી થઈ ગયું છે. હવે આપણે આને શેકી લઈશું. છે જોઈએ. તો જો આપણું બીજું થેપલું શેકાય છે અને એક ઓલરેડી રેડી થઈ ગયું છે, આપણે બનાવી નાખ્યું છે. તો જો એને તમે કેચઅપ સાથે ખાઈ શકો, પછી દહીં સાથે ખાઈ શકો. અમારે આર્યાને અમે કેચઅપ સાથે ભાવે છે. સૂકી ભાજી સાથે ખાઈ શકાય. એટલે તમે એકવાર ટ્રાય કરજો, બહુ જ સરસ લાગે છે ખાવામાં. હવે આર્યાને આપી દઉં. લે આવી ચાલો. જો ટાઈગરની તો ખાવા બેસી ગયા છે. બહુ મસ્ત. સારું બન્યું ટેસ્ટમાં? હા. બીજું થાય છે, થોડી વાર રાહ જો. એક જ થેપલું જો પતી પણ ગયું 5 મિનિટ.